અહીંયા છે પ્રથમ સમસ્ત વાડી વિસ્તાર આયોજિત ગણેશ મહોત્સવ. તો કરીએ અહીંના દર્શન. શુગર ફેક્ટરીના ગેટની બાજુમાં બાલાજી હનુમાન છે અને એમની પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં આ ગણપતિ મહારાજ છે. તો આજની આપણી સફર છે કુડીનારની અંદર કેટલા ગણપતિ મંડળો છે અને એ મંડળોમાં આપણે જઈ અને ગણપતિજીના દર્શન કરવાના છે. તો જોડાયેલા રહેજો. દરેક મંડળમાં કંઈક ને કંઈક વિશેષ છે. તો હું તમને બતાવીશ શું વિશેષતા છે. તો જોડાયેલા રહેજો મિત્રો. બિલેશ્વર સોસાયટી ગૌસેવા સમિતિ દ્વારા જે આયોજિત ગણપતિ મહોત્સવ છે એમની પણ કંઈક અલગ વિશેષતા છે. એમની જે થીમ છે ને એ સંપૂર્ણ ગાયના છાણમાંથી બનાવેલા ગણપતિ બાપા છે અને પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી અને સુંદર મજાનું આયોજન કર્યું છે. છાણા છે અને ગણપતિજીની જે મૂર્તિ છે ને એ પણ છાણની અંદરથી બનાવવામાં આવી છે, ગાયના છાણમાંથી બનાવી. ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. હવે જઈએ યોગેશ્વર સોસાયટી અને અહીંયા કરીએ દર્શન. આપણે આવી પહોંચ્યા છે સિંગોડા નદીના કાંઠે અને રેતીની ઓફિસ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની સામે શિવાજી મહારાજનું જે સ્ટેચ્યુ છે એની બાજુમાં કોડીનાર કા રાજા ને થીમ ઉપર સુંદર લાઇટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન અને એકદમ હિન્દુ હોવાનો ગર્વ થાય ને એવી અહીંની થીમ છે અને ખૂબ જ મસ્ત આયોજન છે આ લોકોનું. અને દર્શન કરવા માટે આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ. ચાલો દર્શન કરીએ. હવે જઈએ શિવાજી ચોક ગણેશ મહોત્સવ અને જ્યાં આપણે દર્શન કરવાના છીએ. અહીંયા ગેટથી લઈ અને જ્યાં ગણપતિ મહારાજ બિરાજમાન છે ત્યાં સુધી લાઇટ ડેકોરેશન પણ ખૂબ જ સુંદર છે, એકદમ મસ્ત. અને એમનું સંપૂર્ણ ટેલિકાસ્ટ રાજમોતી ચેનલની અંદર કરવામાં આવે છે. સરસ મજાનું અંદરનું પણ મંડપ ડેકોરેશન છે, સુંદર સજાવટ છે અને અહીં ગણપતિ મહારાજ છે એમને આપણે દર્શન કરીએ. ઓહો, જાનભાઈ યુવક મંડળ આવે અહીં તો કંઈક અમને અલગ જ લાગ્યું. અને અહીં તો ગેટની અંદર પ્રવેશતા જ કંઈક વિશેષ હોય ને એવું લાગે છે. સૌથી પણ અલગ મોટા મોટા સાફ એક ભૂતની જે થીમ હોય ને એ ટાઈપનું છે, હોરર ફિલ્મ. અને એ ટાઈપનું જ આ લોકોએ બેસ્ટ આયોજન કર્યું છે. એક ગુફા છે, ગુફાની અંદર આપણે જઈએ છીએ. એક મોટો સાફ જુદા જુદા લાઇટ ડેકોરેશન
હોરર ફિલ્મને પણ ભાઈ ટૂંકી પાડે ને એવી થીમ્સ. અને જ્યારે શરૂઆત થાય ને સાંજના એટલો માહોલ બને છે ને, અને નાના બાળકો તો ડરી જાય, મોટા પણ ડરી ગયા, એટલી મસ્ત થીમ્સ છે આ લોકોની. અને બધાથી વિશેષ અને અલગ કે ભાઈ આપણે તો અલગ જ કરવાનું છે. જઈએ અંદર, ગણપતિજીના પણ દર્શન કરીએ, ડર લાગે ને એવું છે ભાઈ. અને એટલું મસ્ત આયોજન કર્યું છે આ લોકોએ. અને જઈએ અંદર, દર્શન કરીએ. ગણપતિજી મહારાજની જે પ્રતિમા છે ને એ પણ ખૂબ જ સુંદર છે. એમનું સિંહાસન, એમના હાથમાં જે તલવાર છે ને, બંનેનું મેચિંગ જે થીમ્સ છે ને એના ઉપર છે. તમે પણ આવો, જુઓ કે ભાઈ કેટલી વિશેષતા છે અહીંયા. તો જોડાયેલા રહેજો. અમે તમને અહીંયા માતાજીનું મંદિર છે અને મંદિરની બાજુમાં કૂવો છે, ત્યાં પણ દર્શન કરાવશું. અને થોડાક સમયની અંદર જ આપણે અહીંના જાનબાઈ માતાજીના સંપૂર્ણ ઇતિહાસ દર્શાવવાના છીએ આપણી આ જ ચેનલ ઉપર. તો જોડાયેલા રહેજો. હવે આપણે જઈએ, માતાજીના પણ દર્શન કરાવું છું. કોડીનારની દરેક શેરી અને જે ઉત્સવ છે ને ભાઈ, આવો તો કદાચ મુંબઈમાં ના ઉજવતો હોય ને અલગ અલગ થીમ્સ ઉપર. હવે આપણે પહોંચી ગયા છે સીતારામ ગ્રુપ. અને સીતારામ ગ્રુપ કઈ પાછળ થોડું રહેવાનું છે. અને કોડીનારમાં આ લોકોએ પણ બધાથી અલગ કર્યું છે. રોજ રાત્રે નાસિક ઢોલ, આરતી અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. 56 પ્રકારના મોટા મોટા લાડુ છે ભગવાનની અંદર. અને દરેક શેરીના લોકો ખૂબ જ ભાવથી આરતી કરવા માટે આવે છે. ખૂબ જ સુંદર લાઇટ ડેકોરેશન છે. અને અહીંની થીમ પણ જે ડેકોરેશન છે એ પણ જે પંડાળો છે ગણેશ ઉત્સવના એમાં અલગ.
શિવમ ગ્રુપ પણ ભાઈ પાછળ રહેવાનું નથી. અહીંયા પણ સાવ જુદા જ પ્રકારનું આયોજન છે. અંદર સરસ મજાનું નાટક દર્શાવવામાં આવે છે અને એ પણ 12 મિનિટનું ખૂબ જ સુંદર. તો આવો અને નિહાળો એકદમ મસ્ત થીમ્સ ઉપર. આપણે પહોંચી ગયા છે મહાદેવ ગણેશ મહોત્સવ. આ ગ્રુપ છે ને બધાથી અલગ તરી ગયું અને રાજાશાહી ઠાઠમાઠ આવે. રાજસ્થાનમાં જેમ આવીએ ને એ રીતનો તો પ્રવેશ ગેટ છે, ખૂબ જ સુંદર ગેટ. અને ગેટને ત્યાંથી અંદર મહાદેવ ગ્રુપનું રાજાશાહી ઠાઠમાઠ સાથે એકદમ અલગ. અને દરેક જે ગણપતિ મહોત્સવના મંડળો છે ને કંઈ ને કંઈ અલગ 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 તરી આવે છે દરેક મંડળો. અને અહીંયા આજની આરતી પણ એક વિશેષ વ્યક્તિ કરવાના છે અને એ છે આપણા કોડીનારના યુવા દિલોની ધડકન શિવાભાઈ. જોઈએ આજની આરતી. અને
તમને હજી પણ એવા ગણપતિ મંડળોના દર્શન કરાવવાનો છું કે જે સૌથી અલગ પડતા હોય. આખા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. આપણે પહોંચી ગયા છે છારા જાપામાં મહાદેવ ગણેશ મહોત્સવની સામે, અને ત્યાં પણ ભાઈ સૌથી અલગ અને આવું તો તમને છે ને મુંબઈમાં પણ નહીં જોવા મળે, એટલું અલગ કર્યું છે. અને અહીંની થીમ છે ને એ આપણે દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં જઈએ અને જે પુલ ઉપર બનાવેલું છે ને એ ટાઈપનું છે. આ મહાકાલ ગ્રુપ દ્વારા આ લોકોએ પણ એક વિશેષ કર્યું છે. અને કરીએ દર્શન અહીંના ગણપતિ મહારાજના, અને અહીંની થીમ પણ વિશેષ છે. અહીંયા જોતા તેવું લાગે કે ભાઈ જેણે આપણે દ્વારિકામાં આવી ગયા હોય ને એવી થીમ બની છે, અલગ પડી ગયા છે અને ખૂબ જ સુંદર મહાકાલ ગ્રુપ. જોડાયેલા રહેજો. આપણે ફરી એક અલગ વિશેષ પ્રકારનો ગણપતિ મંડળમાં પહોંચી ગયા છે, અને અહીંની થીમ તો ભાઈ છે ને આપણે ઘનઘોર જંગલમાં આવી ગયા હોય ને એ ટાઈપની છે. બહારથી જ આપણે દેખાય આવે કે ભાઈ કંઈક વિશેષ છે, અને ખરેખર કંઈક વિશેષ છે. અને આ લોકોએ ખૂબ સરસ મહેનત કરી છે, અને એ મહેનત ઘણા સમયથી આ લોકો અલગ અલગ કરે છે. દર વર્ષે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. અને અહીંયા જો શિવલિંગ છે, શિવલિંગ ઉપર પાણી, પછી શ્રી કૃષ્ણ ભગવાન હોય, હિમાલય ટાઈપનું બનાવેલું છે. અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને બેસાડેલા છે, અને અહીંયા કાળિયા ઠાકોર મોરલી ઉગાડે, અને ત્યાં પણ જો અલગ પ્રકારનું પાણી છે, ફુવારો છે, અને ભગવાનને બિરાજમાન કરેલા છે. જઈએ આપણે હવે ગણપતિ મહારાજને. દર વર્ષની જેમ આ લોકો અલગ કરે છે, અને અથાગ મહેનત કરી અને આ આયોજન કરે છે. અને અહીંની થીમ છે ને ચંદ્ર આધારિત છે. આપણે ચંદ્ર ઉપર જે યાન મોકલેલું અને એના આધારિત અહીંની થીમ છે. અહીંયા પોસ્ટર પણ છે કે ભાઈ દર વર્ષે આ લોકો કંઈક ને કંઈક વિશેષ કરતા હોય, અને આ વર્ષે તો સાવ અલગ કરી નાખ્યું. બહુ સુંદર આયોજન છે. આ છે પણાદર રોડ ઉપર આવેલું ગણપતિ મંડળ. પણાદર રોડ ઉપર આવેલું સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા પણ અલગ થીમ બનાવી અને ગણપતિ મહારાજને સ્થાપન કરેલું છે. જે ડેકોરેશન છે ને એમાં ખાસ વિશેષતા છે. સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે, વિશેષતા વાળું છે, અલગ પ્રકારનું છે. અહીંના કોળી સમાજના ચોરાની અંદર એટલે કે ભવનની અંદર પણ ગણપતિ મહારાજનું સ્થાપન કરેલું છે, અને ઓમ ફાઉન્ડેશન દ્વારા મહેશભાઈ કામળિયાએ અહીં આયોજન કરેલું છે. હરિઓમ પોલીસ ચોકીની બાજુમાં અને માર્કેટની સામે અલગ પ્રકારનું લાઇટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન અને ગેટ, અને અંદર જઈએ આપણે દર્શન કરીએ. અહીંયાની થીમ પણ શ્રી કૃષ્ણ ભગવાનને આધારિત મટકી છે, અને સુંદર મજાનું ડેકોરેશન, બધા જ માં અલગ અલગ ડેકોરેશન છે. તમને દરેક મંડળોમાં કયા મંડળમાં તમે દર્શન કર્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.